ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ એમ ટુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 લેક્ચરથી આપણે પર્ટિક્યુલર એક ટૉપિક કે રાજકીય પક્ષો, રાજકીય પ્રથા એ એક્ઝેક્ટલી શું છે એના અનુસંધાનમાં આપણે લાસ્ટ લેક્ચર લીધો હતો, જેમાં આપણે જોયું કે કોઈ પણ વિચારધારા હોય એમાં પર્ટિક્યુલર રાજકીય પક્ષોની શું ચોક્કસ એમનું સ્વરૂપ છે, એમનો વિકાસ છે, એમની ભૂમિકા છે, એનો અર્થ શું થાય છે, અને જ્યારે ભારતીય લોકતંત્રની વાત કરીએ છીએ તો પક્ષ પ્રથાનો વિકાસ કયા કયા તબક્કાઓમાં થયો, આ પર્ટિક્યુલર એક તબક્કાઓ કે જેની અંદર ચોક્કસ પ્રકારની એક પક્ષ પ્રથા આપણને જોવા મળે છે. પછી એ એક પક્ષ પ્રથા હોય, દ્વિપક્ષ પ્રથા હોય કે બહુપક્ષ એટલે કે સંયુક્ત જોડાણવાળી પ્રથા હોય. છેલ્લા એક લેક્ચરની અંદર આપણે આ તબક્કાની અંદર 1947થી માંડીને 2020 સુધી કયા કયા તબક્કાઓ છે એના અનુસંધાનમાં આ ટૉપિક આપણો રહ્યો. લાસ્ટ ટૉપિકની અંદર આપણે 1947થી 1980ના તબક્કા સુધી આપણે વિગતવાર થોડી ચર્ચા કરી હતી, જેમાં પર્ટિક્યુલર જે જે તબક્કા છે એમાં જે જે પક્ષો જે છે એનો વિકાસ થયો, એની સરકાર બની અને એમની ચોક્કસ કામગીરી અને એમની ભૂમિકા રહી. આ જ ટૉપિક પર, આ જ વિષય ઉપર થોડું આપણે કન્ટિન્યુ કરીએ છીએ, એને આગળ દબાવીએ છીએ. આજના ટૉપિક પેપર 3 બ્લોક 5 એનો યુનિટ 14 છે. PSCM 203માં એનો આજનો આપણો મુખ્ય વિષય છે કે પક્ષ પ્રથાના વિકાસના તબક્કાઓ 1980થી માંડીને 1920 સુધીના. આ વિષય પર થોડું આગળ ધ્યાન દોરતા પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકા તમારી સમક્ષ રજૂ કરવા માગું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ વિચારધારાની વાત કરીએ છીએ કે એ સરમુખત્યારશાહી હોય કે લોકશાહી તંત્રની વ્યવસ્થા હોય કે જેની અંદર કોઈ પણ પક્ષો હોય છે એની એક ચોક્કસ ભૂમિકા રહેલી છે. માનવ જીવન જે વ્યવસ્થા જે છે એમાં એક એવી વ્યવસ્થા તંત્ર આપણે ઊભું કર્યું છે કે જે સરકાર તરીકે આપણે એને ઓળખીએ, કાં તો વહીવટી તંત્ર આપણે ઓળખી શકીએ. પછી એ સરકાર કઈ પણ પ્રકારની હોઈ શકે છે, સરમુખત્યારશાહી પણ હોઈ શકે છે, રાજાશાહી પણ હોઈ શકે છે, કે પછી એ લોકતંત્રને અનુસંધાનમાં પણ હોઈ શકે. પણ આ જે વાત થાય છે એમાં જ્યારે વાત આવે છે સરમુખત્યારશાહી કે લોકતંત્રની અંદર, એમાં પક્ષોની ભૂમિકા શું છે? જ્યાં સરમુખત્યારશાહી હોય ત્યાં ચોક્કસ એક પક્ષ પ્રથાની ભૂમિકા આપણે જોવા મળે કે જ્યાં
એક પક્ષ પ્રથા હોય કે સરમુખત્યારશાહી હોય તો એમાં એમનું મનસ્વીપણું, એમાં એમની ઇજારાશાહી એ ચોક્કસ પ્રકારે આપણે જોવા મળે. ત્યારે લોકતંત્રની અંદર આખી વાત અલગ બને છે કે જ્યાં દ્વિપક્ષ પ્રથાઓ કે બહુપક્ષ પ્રથાઓ એનું અસ્તિત્વ આપણને જોવા મળે છે કે જેમાં આપણને કોઈ વિકલ્પ જોવા મળે છે, કોઈ એક પક્ષનું એનું શાસન જોવા નથી મળતું. કેમ? કારણ કે લોકતંત્રની આપણે ડેફિનેશન શું આપીએ છીએ કે લોકો માટે અને લોકો વડે જે તંત્ર વ્યવસ્થા ઊભી થાય છે એને આપણે લોકશાહી તંત્ર વ્યવસ્થાના ભાગરૂપે જ ગણીએ છીએ. અને આ જે લોકશાહી તંત્ર વ્યવસ્થા છે એને આપણે કઈ રીતે જોઈએ છે, એ સાચા અર્થમાં ક્યારે સરિચાર થાય છે, તો એનું એક ચોક્કસ એવું માધ્યમ જે છે એ ચૂંટણી બને છે. કે ચૂંટણી જેવા માધ્યમની આપણે આપણા હક્કો જે છે, આપણી જે રાઇટ્સ છે, આપણી જે પસંદગી છે, કે જે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું જે ઊભું કર્યું છે એમાં આપણો જે મત છે, આપણા જે વિચારો છે એને આપણે અભિવ્યક્ત કરીએ છીએ ચૂંટણીના માધ્યમથી. તો ચૂંટણીઓ કોની વચ્ચે થાય છે? ચૂંટણીઓ થાય છે એ જે તે પક્ષના અનુસંધાનમાં. ક્યારેક વ્યવસ્થા તંત્રની અંદર આપણે એવી પણ વ્યવસ્થા ગોઠવી છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે પણ જે તે વ્યક્તિએ ચૂંટણીમાં પોતાનું જંપ લાવે છે. પરંતુ જ્યારે આપણે દેખીતી રીતે જોવા જઈએ છીએ કે ચૂંટણીઓને સાર્થક બનાવવા માટે જે તે પક્ષ એ આજના તબક્કાઓમાં એ ખૂબ જ નિર્ણાયક બની જાય છે. અને એટલી હદ સુધી કે એવું આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે કદાચ પક્ષ વ્યવસ્થા ન હોય તો આપણે ચૂંટણીમાં કંઈક અંશે એ સાર્થક ના બી થઈ શકીએ અને જે આપણે વ્યવસ્થા ઊભી કરી છે એને આપણે આગળ ના દબાવી શકીએ. અને એટલા માટે લોકતંત્ર વ્યવસ્થાની અંદર એ ચૂંટણી વ્યવસ્થા અને રાજકીય પક્ષો એની એક ચોક્કસ પ્રકારની એ ભૂમિકા રહી છે, એને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. તો જે આપણે પક્ષ પ્રથા છે, જે રાજકીય પક્ષો છે, આપણે લાસ્ટ ટોપિકની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી કે પક્ષ પ્રથા શું છે, એનો અર્થ શું છે, એની વ્યાખ્યા શું છે, એનું સ્વરૂપ શું હોઈ શકે, એના કામગીરી શું હોઈ શકે છે લોકતંત્રની અંદર, એમની ભૂમિકા શું છે. અને બેઝિકલી જો આપણે જે ટોપિક છે એના અનુસંધાનમાં કે પક્ષ પ્રથા ભારતીય લોકતંત્રની અંદર એના કયા તબક્કાઓ આપણે એમાં વર્ણવી શકીએ કે જેની અંદર એનો ડેવલપમેન્ટ થયું, એનો વિકાસ થયો. પર્ટિક્યુલર જે તે તબક્કામાં જે તે પક્ષોનું એ અસ્તિત્વમાં આવ્યા અને એની સરકાર બની, એની ચોક્કસ એક ભૂમિકા બની. તો લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયું હતું કે 1947થી 1980 સુધીના તબક્કા શું હતા. આજે જે વસ્તુના આપણે એ તબક્કાઓને થોડું કન્ટિન્યુ કરીએ છીએ કે જેમાં વિષય છે કે 1980થી હવે 2020 સુધી આ તબક્કાઓમાં કઈ ભૂમિકાઓ રહી એને આપણે થોડું આગળ વધાવીએ, એને કન્ટિન્યુ કરીએ. થી 1999 સુધીનો જે તબક્કો રહ્યો એમાં શું રહ્યું કે કોંગ્રેસની એ ભવ્ય વાપસી થાય છે, પરંતુ વિખરાવ અને પ્રાદેશિક પક્ષો સાથે એમનો ટકરાવનો આ તબક્કો રહ્યો. શું કહે છે કે આ સમયગાળામાં કોંગ્રેસની એક વાપસી થાય છે, પણ જે પ્રાદેશિક પક્ષો જે આપણે ગણી શકાય એમની સાથે એમનો ચોક્કસ એવો ટકરાવ આ સમય પર્ટિક્યુલર રહ્યો. જ્યારે જનતા પક્ષના સાથે પક્ષો વિખરાઈ જતા જે નાના પક્ષો આમાં ઉમેરાતા ગયા, એનો વિસ્તાર થતો ગયો. હવે સ્થિર સરકાર આપવાના વચનથી 1980માં
આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત થાય છે. 1984માં જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થાય છે તો એમાં યોજાયેલી જે લોકસભાની ચૂંટણીઓ જે છે એમાં કોંગ્રેસની ખૂબ જ મોટા પાયે એક ઐતિહાસિક એક ભવ્ય વિજય આપણને આ સમયમાં જોવા મળે છે. એનું એક ચોક્કસ પીઠબળ આપણે ગણી શકાય છે કે શ્રીમતી કોંગ્રેસ ના જે અધ્યક્ષા ઇન્દિરા ગાંધીજી એમની હત્યા થાય છે તો આ જે જ્વાળા જે છે, જે લોકમતની જ્વાળા જે છે એનો એક વ્યાપ્ત જે છે એ આ પક્ષ તરફ વળે છે અને એના અનુસંધાનમાં એમને ખૂબ જ મોટા પાયે ઐતિહાસિક વિજય આ પર્ટિક્યુલર 1984ના સમયમાં અમને જોવા મળે છે. આ સમયગાળાની અંદર એ કોંગ્રેસે 415 જેટલી બેઠકો જે છે એમાં વિજય મેળવ્યો છે અને 48% એ મત એ લોકોના એમને મેળવ્યા પર્ટિક્યુલર આ સમયગાળાની અંદર. આજે હારમાંથી પાઠ ભણાવીને ભાજપ હોય કે સામ્યવાદી પક્ષોની છે એમને પોતાની વિચારસરણી અને જે સંગઠનનું માળખું છે એને તરફ એ લોકો દ્રષ્ટિ કરી અને એને દ્રઢ કરવાનો એમની સંકલ્પના રહી. એના પર એમણે થોડું ચોક્કસ રીતે ધ્યાન આપવાની શરૂઆત કરી પર્ટિક્યુલર આ તબક્કાથી. અને આ સમયમાં જે ભાજપને ફક્ત 2 બેઠકો મળી હતી, 7.4% એમને આ વ્યવસ્થાની અંદર એ મત મેળવ્યા હતા. આમ દેખીતી રીતે જોવા જઈએ તો આ જે બંને સામ્યવાદી પક્ષો છે એની બેઠકો ફક્ત 28 બેઠકો અને 8.4% એમને મત મેળવ્યા હતા પર્ટિક્યુલર આ સમયગાળાની અંદર. જ્યારે ઉત્તર ભારતમાં હિન્દીભાષી રાજ્યોમાં એક ભારતીય લોકદળે રાજ્યોની વિધાનસભા હોય કે લોકસભાની બેઠક ઉપર એક પર્ટિક્યુલર જે બેઠકો ઉપર એમને પોતાની પકડ એ આ સમયમાં જાળવી રાખી. હરિયાણા છે, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, ત્રિપુરા, કેરળ જેવા રાજ્યોમાં એ બિન કોંગ્રેસી પક્ષનો દબદબો જે છે એ આ સમયગાળામાં આપણને જોવા મળે છે. એટલે કે કોંગ્રેસને ભલે બહુમતી મળી હોય પરંતુ પર્ટિક્યુલર આ એવા પ્રાદેશિક રાજ્યો હતા કે જેની અંદર બિન કોંગ્રેસી સરકારનો દબદબો એ ચાલુ રહે છે. એ કોંગ્રેસનો જનાધાર એ ફરીથી આ સમયગાળામાં થોડો સરકતો જાય છે અને જે રાજ્યોની અંદર પર્ટિક્યુલર એ કોંગ્રેસ એ સત્તા ગુમાવતી આ સમયગાળામાં જોવા મળે. પછી ભલે એ કેન્દ્ર પર એમનું શાસન વ્યવસ્થા હોય પણ પર્ટિક્યુલર આ વાત આવે છે રાજ્યોની અંદર કે આ પર્ટિક્યુલર રાજ્યોમાં કોંગ્રેસે પોતાની સત્તાઓ એ ગુમાવી હતી. 1989ની વાત કરીએ છીએ, 1989ની અંદર આ ચૂંટણીઓના પરિણામે પક્ષ પ્રથામાં ફરી એક મોટો ફેરફાર થાય છે કે જેની અંદર કોંગ્રેસને ફક્ત 8.6% એ મત જે છે એ ગુમાવે છે અને 218 જેટલી જે મહત્ત્વની બહુ મોટા પાયા પર ગણી શકાય એવી બેઠકો જે છે એ પણ એ લોકો ગુમાવે છે. આ વ્યવસ્થામાં એ ભાજપ એ 1984માં ની 2 બેઠકો વધીને એ 86 જેટલી બેઠકો આ સમયગાળામાં લે છે. આમાં સામ્યવાદી પક્ષો એ 28થી આગળ વધીને 45 જેટલી બેઠકો એ જીત મેળવે છે. મતની ટકાવારીના આ નાના ફેરફારમાં બેઠકોનું જે ચિત્ર છે એ ગુણાત્મક રીતે એ બદલી નાખે છે અને ભાજપનો જનાધાર છે એ 4.1% જેટલો વધે છે અને 86 બેઠકો એમને મળે છે. આમ આ પર્ટિક્યુલર જે સમયગાળામાં આપણે જોઈ શકીએ કે આ તબક્કે એ બિન કોંગ્રેસી પક્ષોનો એ પુનઃ ઉદયનો તબક્કો એ વર્ણવી શકાય છે. એટલે કે ભલે
એક સમય હતો કે જેની અંદર જોયું આપણે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યાના લીધે એક પર્ટિક્યુલર એક રીઝનના લીધે જે ખાસ એવી બેઠકો કોંગ્રેસને મળે છે. આ પરિસ્થિતિઓના અનુરૂપ એક એવો તબક્કો પણ આવે છે કે જેની અંદર બિન કોંગ્રેસી પક્ષો એનો આ તબક્કાઓમાં એ ઉદય થતો આપણને જોવા મળે. ત્યારબાદ શું ગણી શકાય? 1990 પછી 1998 સુધીનો જે તબક્કો જે છે એને આપણે કઈ રીતે ગણી શકીએ? તો આ પક્ષ પ્રથા એ એક પક્ષ પ્રથાથી બહુમતી સરકારનો જે છે એનો અંત આપણને જોવા મળે છે. શું કહે છે કે એક પક્ષની જે બહુમતી સરકારનો જે એનો આપણે ચોક્કસ રીતે અંત જોવા મળે છે. અને જે કાચા જોડાણની સરકારો જે છે એની અસ્થિરતાનો આ દશક છે. એટલે કે જે પણ જોડાણો થયા, જે પણ સંગઠનો થયા, જેને આપણે કાચા જોડાણો તરીકે કહીએ છીએ, તો એ માળખામાં પણ આપણે ચોક્કસ આ પર્ટિક્યુલર ટાઈમમાં એ અસ્થિરતા ચોક્કસ રીતે જોવા મળે છે. કઈ રીતે? તો એની તરફ ધ્યાન આપીએ. 1990 થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં એ કોંગ્રેસ પક્ષની જે સ્થિતિ હતી એમાં સુધારો થાય છે. સરકારી આ પંચની ભલામણોએ રાજ્યની સ્થિતિમાં ઠીક સુધારો કરે છે અને મંડળ પંચની ભલામણથી પછાત જ્ઞાતિઓ માટે એની અનામત વ્યવસ્થા છે જે ઓબીસીના અનુસંધાનમાં એ વધે છે. 1999થી માંડીને 90ના ભાજપ દ્વારા સંગઠન અને રાજકીય સ્પર્ધામાં એક નવી શક્તિનો ઉદય થાય છે, એનો સંચાર થાય. ભાજપનું જે જનાધાર છે એ આ સમયગાળામાં એ આપણને ચોક્કસ રીતે વધતો જોવા મળે છે. પક્ષ પ્રથાના આ તબક્કામાં કોંગ્રેસના પ્રભાવ એ કંઈક ઓસર્યો છે, એનો જનાધાર જે છે એ ગુમાવ્યો છે, એ આ સમયગાળામાં આપણે જોઈ શકીએ. જ્યારે વાત થાય છે 1991ની વાત, તો જે લોકસભાની ચૂંટણીઓ થઈ એમાં એક પક્ષની સ્પષ્ટ બહુમતી એ ન મળતી અને આ બેઠક અને મત એ બંને મોરચે જોવા જઈએ ને તો બિન કોંગ્રેસી પક્ષનો એ દેખાવ જે છે એ સુધર્યો છે. શું કહે છે કે બિન કોંગ્રેસી પક્ષ જે છે એ 1991માં એમનો સુધારો આપણને ચોક્કસ રીતે આ પક્ષનો એ જોવા મળે છે. 1990ના આ દાયકામાં કુલ 4 વખત એ લોકસભાની ચૂંટણીઓ યોજી પડી હતી અને એ દર્શાવે છે કે એક પક્ષ પ્રથા જે છે એ ઝડપથી એ બદલાઈ હતી. શું કહેવા માંગે છે કે એક પક્ષ પ્રથા ઝડપથી એ બદલાઈ કેમ? કારણ કે 4 વખત આ પર્ટિક્યુલર સમયગાળાની અંદર ચૂંટણીઓ યોજવી પડી હતી. જો એમનું શાસન કોઈ એક પક્ષનું હોય તો ચૂંટણીઓ આટલી વખત યોજવાની નોબત ન આવી શક્યું હોત. ચૂંટણીઓની સ્પર્ધામાં કેન્દ્ર એ રાષ્ટ્રીય કક્ષાએથી મટીને એ રાજ્યમાં સ્થિર થતું હોય ને એવું આ સમયગાળામાં પર્ટિક્યુલર આપણને જોવા મળે છે 1990ના દાયકામાં. જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો જે જનાધાર જે છે એ પણ આ સમયગાળાની અંદર વધતો જોવા મળે છે. સંસદની જે નાની સંખ્યામાં બેઠો ધરાવતા હોવા છતાંય જે સંઘ સરકારની જે સત્તાઓ છે, જે નીતિઓ છે, જે નેતૃત્વ છે, એ પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ જે છે એ આ સમયમાં વધતો જોવા મળે. આ ઘટનાક્રમ એ રાષ્ટ્રીય પક્ષના નેતૃત્વમાં બહુપક્ષ પ્રથા અને જોડાણવાદી સરકારના યુગનો એ મંડાણ પર્ટિક્યુલર આપણને જોવા મળે છે. એટલે કે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક ચોક્કસ સમયગાળો હતો
આપણે જ્યારે પક્ષ પ્રથાની વાત કરી રહ્યા છે તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ વિવિધ તબક્કાની અંદર જે તે પક્ષો જે છે જેનું નિર્માણ થાય છે અને એ પક્ષોની એક ચોક્કસ સમયગાળાની અંદર પોતાનો ઉદ્ભવ થાય છે, પોતાનો વિકાસ થાય છે, પોતાની સરકારનું નિર્માણ થાય છે. ત્યારબાદ કોઈ એક બીજા પક્ષો આવે છે, એનું વર્ચસ્વ આવે છે, એટલે કે એક પક્ષનું વર્ચસ્વ આવે છે. કોઈ એક તબક્કાની અંદર એની એ ઢીલી પણ પડે છે અને એની સામે બીજો પક્ષ જે છે એનું અસ્તિત્વ આવતું જોવા મળે છે, એનો વિકાસ, એનું મજબૂતાઈ આપણને જોવા મળે છે. ત્યારબાદ પણ આપણે એ જોવા મળીએ કે કોઈ એક પર્ટિક્યુલર સમયગાળાની અંદર કે જ્યાં આપણે થોડી અસ્થિરતાના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી તે રાજ્ય સરકાર તરફ જે પ્રાદેશિક પક્ષો છે એનું પણ વર્ચસ્વ આપણને જોવા મળે અને ગઠબંધનવાળી સરકારોનું પણ આપણે અસ્તિત્વ પર્ટિક્યુલર જોવા મળે. તો આ બધા ફેક્ટર્સો જે તે તબક્કાઓમાં એક ચોક્કસ ભૂમિકા છે. ભારતીય લોકતંત્રની અંદર આપણે વિષય એ છે કે રાજકીય પક્ષોની ચોક્કસ વિકાસ કઈ રીતે થયો, જે તે તબક્કાઓમાં જે તે પક્ષોની શું પર્ટિક્યુલર એ સિચ્યુએશન હતી, એ આ બધા માધ્યમોથી આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. તો વાત એ છે કે સંસદના જે નાની બેઠકો જે છે એ ગુમાવતા છતાંય સંઘ સરકારની જે સત્તા, નીતિઓ અને નેતૃત્વ એ પ્રાદેશિક પક્ષોનો એ પ્રભાવ વધ્યો. આ ઘટનાક્રમ એ રાજકીય પક્ષોના અસ્તિત્વમાં એ બહુપક્ષ પ્રથા અને જોડાણવાદી સરકારનો એક યુગનું મંડાણ એ લોકો કર્યું. 1991માં કોંગ્રેસની આ સ્પષ્ટ બહુમતી ન મળી છતાંય સદનમાં જે સૌથી મોટો પક્ષ હોવાને લીધે એ સરકાર બનાવવાની તક એમને મળે છે. એટલે શું કહેવા માગે છે કે 1991નો એક તબક્કો રહ્યો કે જ્યાં એમને કોંગ્રેસની બહુમતી નથી મળતી, પરંતુ સૌથી મોટો પક્ષ એ હોવાને નાતે બીજા બધા પક્ષોની કમ્પેરિઝનમાં તો એ સરકાર બનાવે છે. અને આવી અસ્થિર સ્થિતિઓની કે કાર્યકાળ એ લોકો જે છે એ આવી અસ્થિરતા શા માટે છે? કારણ કે એને બહુમતી મળી નથી અને એ બીજા બધા પક્ષોના સહિયારુ સાથે એક પર્ટિક્યુલર સરકાર બનાવે છે. તો સરકાર તો બનાવે છે પણ પર્ટિક્યુલર કોઈક એવી સિચ્યુએશનો જ્યારે ઊભી થાય છે ત્યારે એવા પરિબળો ઉત્પન્ન થતા હોય છે કે જ્યાં આપણે ચોક્કસ રીતે સરકાર એ સ્થિરતા નથી લાવી શકતી અને એમાં અસ્થિરતાનો એક સિચ્યુએશન છે, એ કાર્યકાળ જે છે એ પર્ટિક્યુલર આ 1991ની વાત થાય કે જ્યાં અસ્થિરતાનો એક તબક્કો રહે છે, ભલે સરકાર બનાવી હોવા છતાં પણ. 1996થી 98 સુધીનો સમયગાળા આ સંપૂર્ણ રીતે એ અસ્થિરતા અને અરાજકતાનો રહેલો છે, એ આપણે જોઈ શકીએ. 1996માં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે એ ઉભર્યો, પરંતુ સ્પષ્ટ બહુમતી ન મળતા ફક્ત ને ફક્ત 13 જ દિવસની અંદર તે સરકાર ગુમાવે છે. 13 દિવસમાં થી વધારે એ સરકાર ચલાવી શકતી નથી. આ પણ એક આ તબક્કાની અંદર એક ચોક્કસ રીતે જોઈ શકાય છે કે કોઈ કેન્દ્ર સરકાર પર જ્યારે કોઈ એક પક્ષ સરકાર બનાવવાની રચના કરે છે તો ફક્ત ને ફક્ત 13 દિવસની અંદર એ સરકારની રચના થાય છે અને પોતાના 13 દિવસમાં એ સરકાર એ ગુમાવે પણ છે. 14 પક્ષોથી બનેલી એ જનતા પક્ષનો સંયુક્ત મોરચો સરકાર રચવામાં એ સફળ રહે છે, પરંતુ તે ફક્ત એક જ વર્ષ ટકે છે અને ત્યારબાદ એ કોંગ્રેસના બાહ્ય ટેકાથી 16 પક્ષોની એક બીજી એક જોડાણવાદી સરકાર બને છે કે જે 8 મહિના ટકે છે. આ બધા ફેક્ટર્સો ખૂબ જ ધ્યાન આપવા જેવા છે કે કેટલા અસ્થિરતાપૂર્વક રાજકીય પક્ષોની ભૂમિકા આ સમયગાળામાં આપણે જોવા મળે.
1998ના આ દશકથી ત્રીજી ચૂંટણી યોજાય છે, જેમાં ભાજપને 182 બેઠકો એ મળે છે, પરંતુ એ સ્પષ્ટ બહુમતી નથી મળતી અને બીજી વાર જોડાણવાદી સરકાર એ બનતા તે 11 મહિના જેટલી ચાલે છે અને તેમાં પણ જ્યારે ટેકો ખેંચાય છે તો એ સરકાર તૂટતી આપણને જોવા મળે છે. તો આ 98 સુધીની આ વાત થઈ. ત્યારબાદ આપણો એક પર્ટિક્યુલર જોવા જઈએ મિત્રો કે 1999થી માંડીને 2014 સુધીનો જે તબક્કો છે એમાં શું ભૂમિકા રહી, એમાં આપણે શું બદલાવ આવે છે, વિવિધ પક્ષો, કયા પક્ષોનું નિર્માણ થાય છે. એનડીએની સરકાર જે આપણે કહીએ છીએ કે યુપીએ સરકાર કહીએ છીએ, એની જે સ્થિતિ જોડાણવાદી જે છે એનો આ તબક્કો ચોક્કસ રીતે આપણે વર્ણવી શકાય છે આ 15 વર્ષના ચોક્કસ એક ગાળામાં, કે એક તરફ છે એ સક્રિય એનડીએ છે અને યુપીએની સરકાર છે. એની જોડાણવાદોની જે ભૂમિકા જે છે એ ચોક્કસ આ પર્ટિક્યુલર સમયગાળામાં આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતે? તો 1999માં જે 90નો જે દશક હતો એમાં બેઝિકલી 6થી એ ચૂંટણી યોજાઈ. એમાં 3-4 વર્ષના આ ટૂંકા ગાળામાં વાજપેયી સરકાર ત્રીજી વાર એ વડાપ્રધાન બને છે. વાજપેયીજી એ ત્રીજી વખત વડાપ્રધાન બને છે. ભાજપના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી પહેલાં જ 22 પક્ષો એ રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ કે જેને આપણે એનડીએ તરીકે ઓળખીએ છીએ એમાં સામેલ થાય છે. 22 જેટલા પક્ષો, અને 22 જેટલા પક્ષો એ જોડાણ કર્યા બાદ એનું નામ શું આપે છે? એનડીએ સરકાર. અને પર્ટિક્યુલર આ ટાઈમની અંદર એક કોમન મિનિમમ પ્રોગ્રામ એમનું પણ એમને આ સમયગાળામાં નિર્માણ કરે છે. શેનું નિર્માણ? કોમન મિનિમમ પ્રોગ્રામ. અને એનડીએ સરકાર જે છે એક પક્ષ પ્રથાને એ સ્થિર કરે છે. પક્ષો અને એમના જનાધારો એ જુદા હોઈ શકે, પરંતુ સર્વસંમતિ સાધી દેશને સ્થિર જોડાણવાદી સરકાર એ આપી શકાય તે એ આ પર્ટિક્યુલર સમયમાં એ એમને સિદ્ધ કર્યું. સરકારે સરળતાથી 5 વર્ષની મુદ્દતો હતી એ પૂરી કરી, પરંતુ 2004માં એનડીએની સરકારની જે છે એ હાર થાય એ આપણને જોવા મળે છે. અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ એ ગઠિત સંયુક્ત પ્રગતિશીલ જોડાણ જેને આપણે યુપીએ તરીકે ઓળખીએ છીએ એની સરકારનું ગઠન થાય છે. એનો વિજય થતો એ પર્ટિક્યુલર જોવા મળે છે. એટલે કે જે બે મુખ્ય પક્ષોનું પરિબળ જોડાણવાદી સરકારોનું, એનડીએ અને યુપીએ, એક પર્ટિક્યુલર ટાઈમની અંદર એનડીએ સરકારનું ગઠન થાય છે. એનું પરાજય થતાં સામે એ યુપીએ સરકારનો એક ચોક્કસ તબક્કો એ આપણને આ પર્ટિક્યુલર સમયમાં જોવા મળે. આ તબક્કામાં પક્ષ પ્રથાની બારીક સમજ માટે 2004માં એ ચૂંટણી લડેલા એનડીએ અને યુપીએ ના જોડાણના ઘટકો પક્ષોને એ આપણને જાણવા એ જોઈએ, જેમાં એનડીએને કુલ 13 પક્ષો જેટલા હતા. જોવા જેવી બાબત છે કે 13 જેટલા પક્ષો એનડીએના સંગઠનની અંદર હતા. એક પક્ષ જ્યાં આપણે જોઈએ છે કે એક પર્ટિક્યુલર સમય હતો કે જ્યાં એક પક્ષ પ્રથા, એક પક્ષનું વર્ચસ્વ, અને ત્યારબાદ એક એવો તબક્કો આવે છે કે એક પક્ષ પ્રથાથી આપણે દ્વિપક્ષ પ્રથા તરફ વળીએ છીએ કે જ્યાં એક બીજા પક્ષનું
વર્ચસ્વ આવે છે અને જ્યાં દ્વિપક્ષથી પણ આગળ વધીએ છે. તો એની અંદર જ્યારે એનડીએનું કે યુપીએની વાત આવે છે તો 13 પક્ષો એમાં એનું નિર્માણ થાય છે ત્યારે એનડીએની એક સરકાર બને છે. અને યુપીએના પક્ષમાં જોવા જઈએ છીએ તો 18 જેટલા પક્ષો એમાં ચોક્કસ રીતે ભૂમિકા ભજવે છે આ તબક્કાઓમાં. આમાં 6 જેટલા એ અપક્ષો પણ હતા. પક્ષ પ્રધાનની વાત છે પણ અપક્ષની પણ પર્ટિક્યુલર એક ભૂમિકા રહે છે, કારણ કે આ વસ્તુ આપણને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે આ પર્ટિક્યુલર આપણે વાત કરીએ છીએ કે લોકતંત્રની. લોકતંત્ર એ પર્ટિક્યુલર લોકોના અનુસંધાનમાં છે. એના અનુસંધાનમાં જ આપણે પક્ષ વ્યવસ્થા તંત્રમાં અપક્ષ તરીકે પણ પોતાનું સ્થાન, પોતાનો દરજ્જો, પોતાની ભૂમિકા એ અદા કરવા માટે આપણે લોકતાંત્રિક રીતે આપણે સ્વતંત્ર બનીએ છીએ. તો 6 જેટલા અપક્ષો સાથે આ એક મહત્ત્વની મુદ્દાની એ વાત થાય છે કે આ જોડાણો પણ એ ટકી શક્યા ન હતા. જે નીતિ વિષયક મતભેદ થયા એટલે જોડાણવાદી સરકાર છોડી દેવામાં ઘણા બધા કિસ્સા એવા બન્યા. આ તબક્કામાં જોડતોડનો અસંખ્ય ઘટનાઓ બને છે જેમાં જોડાણવાદી પક્ષ પ્રથાએ એ સ્થિર અને અસરકારક સરકાર જે છે ને એ આપી છે. આ પર્ટિક્યુલર તમે જોઈ શકાય છે કે એનડીએમાં જ્યારે 13 પક્ષો હોય, યુપીએમાં 18 પક્ષો હોય, તો આ બધી નાના નાના પક્ષોના જે જોડાણો છે, જો આ બધી વસ્તુઓથી જો ઘટના ઘટતી હોય તો જે જોડતોડની સંખ્યા જે છે એ બેઝિકલી ચોક્કસ રીતે આપણને જોવા મળે છે. અને આ જોડાણવાદી પક્ષ પ્રથા એ સ્થિર અને અસરકારક તો પણ એ આપે તે આપણને જોવા મળે છે. પણ એમાં જોડતોડની સંખ્યાઓ એ મતભેદો હોય નીતિ વિષયક, તો એ ચોક્કસ રીતે આ સમયગાળામાં આપણે જોઈ શકીએ. આ બંને યુતિ જે છે એટલે કે યુપીએ અને એનડીએની એ સરકારે પોતાના મુદ્દત પૂરી કરે છે. તેમના તમામ નાના મોટા પક્ષો એના માટે જવાબદાર, પુખ્ત, સંયમી રાજકીય વર્તનનો આ તબક્કો જે છે એ આપણે વર્ણવી શકીએ. 2009 જે 15મી લોકસભા ચૂંટણીમાં એ જૂજ ફેરફારો સાથે આ બંને જોડાણો અકબંધ રહીને એ ચૂંટણી એ લડ્યા. એ ચૂંટણી આ પર્ટિક્યુલર સમયમાં લડ્યા. આ તબક્કામાં આપણે દર્શાવે છે કે કોઈ પણ એક પક્ષ પ્રથાને સ્પષ્ટ બહુમતી એ મળતી નથી. યુપીએ સરકારે એ ગરીબીલક્ષી મનરેગા યોજના એ શરૂ કરી અને પોતાનો જે જનાધાર જે છે એ આ પર્ટિક્યુલર ટોપિક જેની આપણે મનરેગા કહેવાય છે એના અનુસંધાનમાં એ મજબૂત થઈ હોય, એ જનાધાર મજબૂત કર્યો હોય એ આપણને ચોક્કસ રીતે જોવા મળે. કર્મચારીઓના જે વેતનમાં છે એ પણ ભારે બહુ મોટો ફેરફાર એ આ ટોપિક અનુસંધાનમાં આપણે જોવા મળે છે કે યુપીએ સરકાર જે છે એ પોતાનો એક પ્રોજેક્ટ છે મનરેગા કે જે આમ જનતાના હિતમાં આ પર્ટિક્યુલર એક યોજના રહી. અને એમાં જ્યારે પર્ટિક્યુલર કર્મચારી ગણ હોય તો એમાં પણ પોતાના જે વેતનો જે છે એમાં બહુ મોટી માત્રામાં જ્યારે વધારો થાય છે ને તો બેઝિકલી એનો બેનિફિટ એ યુપીએ સરકારને આ પર્ટિક્યુલર સમયમાં આપણને જોવા મળે છે. અને આથી આ જે સરકાર જે છે એ પોતાની મુદ્દત 2009ની અંદર એ ચૂંટણીનો એક બીજો કાર્યકાળ એમને જોવા મળે છે. શું કહે છે કે આ એક પર્ટિક્યુલર બહુ મોટી એમને યોજના રજૂ કરી કે જેનો લાભ જે છે એ ગરીબો હોય કે કર્મચારી ગણો હોય તો એમાં
આર્થિક રીતે ખૂબ જ એવી સહાય એમને આ પર્ટિક્યુલર સમયમાં જોવા મળી. અને આ પ્રોજેક્ટ જે છે એના અનુસંધાનમાં એનો લાભ એમને ચોક્કસ રીતે જોવા મળે છે કે એમને સરકારનો જે તબક્કો જે છે એને બીજો કાર્યકાળ પણ એમનો મળે છે. એ ચૂંટણી જીતવામાં એ સફળ રહે છે. અને આ હોવા છતાં પણ રાજ્યોમાં જે કોંગ્રેસ જે છે ના મત જે છે એ પ્રાદેશિક પક્ષમાં જતા જોવા મળે છે. શું કહે છે કે આ ભલે વસ્તુ કેન્દ્ર સરકારમાં હોય પણ જ્યારે પર્ટિક્યુલર અમુક રાજ્યોની વાત કરવામાં આવે છે તો એમાં કેટલાક પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં કોંગ્રેસ જે છે એ પોતાના પક્ષો જે પોતાની જે સત્તા જે છે એ ગુમાવતી આપણને જોવા મળે છે. અને પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ પર્ટિક્યુલર રાજ્યોમાં આપણને ચોક્કસ આ સમયમાં જોવા મળે. 2004માં ત્યારે કોંગ્રેસને મળેલી 145 બેઠકોથી વધીને એ 2009માં કોંગ્રેસને 206 જેટલી બેઠકો મળે છે. અને 16 જેટલા રાજ્યોમાં કોંગ્રેસની જે સ્થિતિ જે છે ને એ વધારો થતો જોવે છે, એ સુધરતી એ જોવા મળે છે. 2004માં આ સમયગાળામાં નહેરુજી હતા, એમના પછી શ્રી મનમોહનસિંહ જે છે એમને સતત બીજા કાર્યકાળ એમને મળ્યો એ આપણને જોવા મળે. એટલે કે વડાપ્રધાન તરીકે એમની સરકાર જે એમને રચના કરી હતી એમાં એ ફરીથી પણ એ બીજી વાર ચૂંટાય છે અને એમનો બીજો કાર્યકાળ પણ એમને આ પર્ટિક્યુલર સમયમાં આપણને જોવા મળે છે. તો વિકાસને ગરીબલક્ષી કામોથી એમનો જનાધાર છે એ ટકાઉ બને છે. અને એવું રાજ્યોમાં પણ થતું આપણને જોવા મળે છે. એટલે કે કેન્દ્ર સરકારમાં તો સરકાર એમનું બીજી વાર એમનો કાર્યકાળ બને જ છે, પણ રાજ્યોમાં પણ એમને સ્થિરતા પક્ષોની જોવા મળે. 1911થી માંડીને 1913ના આ દરમિયાન જે છે એ યુપીએ સરકાર હોય અને કોંગ્રેસ પ્રત્યે એ લોકોનો અસંતોષ જે છે એ ક્યાંક આપણને આ સમયમાં જોવા મળ્યો. ક્યારે? 2011થી માંડીને 2013 સુધીના. અને જે જોડાણવાદી જે વ્યૂહરચના જે છે એ આ સમયગાળાની અંદર આપણને ચાલુ રહી હોય એવું પણ આપણને જોવા મળે. 2013 સુધી વાત થઈ. હવે આપણે ફોકસ કરીએ કે 2014થી માંડીને 2020 સુધીનો એક જે તબક્કો આપણે લઈએ છીએ એને આપણે કયા કયા ફેક્ટર્સોમાં ગણી શકીએ, એમાં શું ચોક્કસ એવી વાતાવરણ ઊભું થયું, એવી ચોક્કસ ભૂમિકા રહી, એના પર થોડું ફોકસ કરીએ. બિન કોંગ્રેસી એક પક્ષ પ્રથા, એનો પ્રભાવની પ્રથાના એ પુનઃ આગમનનો એક તબક્કો આપણે જોઈ શકીએ. કઈ? બિન કોંગ્રેસી એક પક્ષ પ્રથા, પ્રભાવ પ્રથા ના પુનઃ આગમનનો તબક્કો. ત્યારે વર્તમાન તબક્કો એ ઐતિહાસિક અને અજોડ એ આ સમયમાં બન્યો. એ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન એ આ સમયગાળામાં આપણને જોવા મળે છે, જેમણે લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે છે. 5 વર્ષની એ લોકો મુદ્દત પૂરી કરે છે અને બીજી મુદ્દત પણ એમને બહુ વધારે સારા દેખાવ સાથે એ પર્ટિક્યુલર આ સમયગાળામાં આપણને જોવા મળે છે. સરકાર હોવા છતાંય સત્તાનું કેન્દ્ર એ પીએમઓ અને ભાજપમાં શાસિત થયું હોય ને એવું પર્ટિક્યુલર આ સમયમાં આપણને જોવા મળે. વિશ્વની અંદર ભાજપને સૌથી મોટી સભ્ય સંખ્યા ધરાવતું
એક પક્ષ બન્યો હોય ને તો એ આ ચોક્કસ સમયગાળામાં આપણે જોઈ શકીએ. તથા કોંગ્રેસને 2 ચૂંટણીઓમાં તાબડતોડ એ આ સમયગાળામાં એ હાર આપણને પરાજય એ આ સમયગાળામાં આપણને જોવા મળ્યા. અને એટલા માટે બિન કોંગ્રેસી એક પક્ષ પ્રથાનો પ્રભાવ એ આ તબક્કાની અંદર આપણને જોવા મળે છે કે જેમાં ભાજપ એ ખૂબ મોટી સંખ્યામાં બહુમતી સાથે એક સક્રિય પક્ષ તરીકે ઉભરતો આ સમયગાળામાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. એ રાષ્ટ્રીય સ્તરે એ નવી બિન કોંગ્રેસી એક પક્ષ પ્રભાવ પ્રથા એ વિકસી એવું ચોક્કસ રીતે કહી શકાય. પરંતુ રાજ્યનું ગઠબંધનમાં સાથી પક્ષો એકબીજાની વિરુદ્ધ એ સ્પર્ધા કરતાં પણ આપણને પર્ટિક્યુલર આ સમયમાં ચોક્કસ જોવા મળે છે. એટલે કે સાથી જે પક્ષો છે એ એકબીજા સીધું વિરુદ્ધમાં પણ સ્પર્ધા કરતાં આપણને આ પર્ટિક્યુલર જોવા મળે છે. આ જ અનુસંધાનમાં આપનું ધ્યાન હું એ ચોક્કસ દોરવા માગું વિદ્યાર્થી મિત્રો કે આ પક્ષ પ્રથા છે, લોકતંત્ર ભલે હોય પણ આ એક પક્ષ પ્રથા છે કે જેની અંદર ક્યારેક એવું પણ પ્રથાની અંદર એવું બને છે કે જોડ તોડની નીતિ એ આ વ્યવસ્થા તંત્રમાં પક્ષ પ્રથાની અંદર એ આપણને ચોક્કસ રીતે જોવા મળે છે. જે સાથી પક્ષો હોય, જે ગઠબંધિત સરકાર હોય, જે પક્ષો એકબીજાના સાથી પક્ષો હોય એ એક સમયે એ પોતે વિરુદ્ધ પણ બની શકે છે. જે પક્ષો સરકાર બનાવે છે ક્યારેક બને પણ છે કે એ પક્ષોના લીધે સરકાર તૂટે પણ છે. તો આ વચ્ચે જે સ્પર્ધા જે છે એ લોકતંત્રની અંદર એ ચોક્કસ રીતે એનું એક માળખું જોઈ શકાય કે એના લક્ષણો પણ એક પર્ટિક્યુલર જોવા મળતા આપણને જોવા મળે. તો આપણે સારાંશમાં શું લઈ શકીએ છીએ એમાં કે 1947થી માંડીને 1920 સુધીનો જે ભારતીય લોકતંત્રની અંદર જે તે પક્ષ જેવું હોય છે એનું કઈ રીતે ઉદ્ભવ થાય છે, એના કયા કયા વિવિધ પ્રકારના તબક્કાઓમાંથી એ આ ભારતીય પક્ષ પ્રથા એ ખૂબ લાંબી વિકાસ યાત્રામાંથી કેટલાક મહત્ત્વના એ સૂચિતાર્થો એ ઉપલબ્ધ આપણને ચોક્કસ રીતે જોવા મળે છે. ક્યારેક કટોકટી જેવી અપવાદોની વાત કરતાં આ ભારતીય પક્ષ પ્રથાએ એ લોકશાહી મૂલ્યો જે છે એ બંધારણીય જોગવાઈઓ છે તેમજ ચૂંટણી પંચના જે આદર્શો જે છે એમનું સન્માનપૂર્વક એમનો સ્વીકાર કરીને એમને પોતાના જે તે પક્ષોની જે કામગીરી જે છે એ કરી છે. શું કહે છે કે આ ભારતીય પક્ષ પ્રથા એ લોકશાહીના મૂલ્યો છે અને બંધારણીય જોગવાઈ છે તેમજ જે ચૂંટણી પંચ દ્વારા જે આદર્શો જે સિદ્ધાંતો આપણને જે નીતિ નિયમો રજૂ કરવા આવે છે તો એમને સન્માનપૂર્વક સ્વીકાર કરે છે અને એમનું જે તે પક્ષો એ અનુસંધાનમાં પોતાની આ તબક્કાઓમાં એ કામગીરી આપેલી આપણને ચોક્કસ રીતે જોવા મળે. તો પક્ષમાં જે આંતરિક લોકશાહી જે વિકટ સમસ્યાઓ હતી પરંતુ જે ભારતીય સમાજમાં જે વ્યવસ્થા ઉત્પન્ન થઈ એ આ ચોક્કસ રીતે આ તબક્કાઓમાં જોઈએ. મિત્રો આપણે જોઈએ છે કે આપણો 2 થી 3 લેક્ચરની અનુસંધાનમાં આપણે જોયું કે પક્ષ પ્રથા એ શું વ્યવસ્થા હતી, પક્ષોની શું ભૂમિકા છે, લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર પક્ષો
એ કેટલા નિર્ણાયક અને કેટલા અસરકારક છે, એમની કામગીરી શું છે અને શું એમના વગર એ લોકતંત્ર સાચા અર્થમાં લોકતંત્ર ગણી શકાય. આપણે જે 2-3 લેક્ચરની અંદર આ રજૂઆત કરી એમાં ચોક્કસ રીતે આપણે એક નિર્ણાયક રીતે જોઈ શકીએ છીએ કે પક્ષપ્રથા જે પક્ષો જે છે એ ચોક્કસ રીતે એમની શું કામગીરી છે, એમની ભૂમિકા છે. એ પણ આપણે સાથે સાથે જોયું કે 1947થી માંડીને 1920 સુધી એનું સ્વરૂપ શું હતું, એ જુદા જુદા તબક્કાઓની અંદર એમની ચોક્કસ કામગીરી શું છે, ચોક્કસ એવા એ નિર્ણાયક જે પક્ષો જે છે એનું કઈ રીતે ઉદ્ભવ થાય છે, એનો કઈ રીતે વિકાસ થાય છે, એમની ચોક્કસ વિચારધારણા, એમની એક ચોક્કસ ભૂમિકા એ આ પર્ટિક્યુલર સમયગાળાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેણે ભારતીય લોકતંત્રની અંદર એક ચોક્કસ એવી ભૂમિકા ભજવી છે. બેઝિકલી એક એવી વ્યવસ્થા તંત્ર કે જેને આપણે નિર્માણ કર્યું છે, એક ચોક્કસ લોકોનો સમૂહ, એક ચોક્કસ વિચારસરણી ધરાવતું, એક ચોક્કસ સિદ્ધાંતો ધરાવતું, એક ચોક્કસ કામગીરી ધરાવતું અને રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રની સ્થિરતા માટે, રાષ્ટ્રના કાર્યોને આગળ ધપાવવા માટે જે એક સંગઠનો જેનું નિર્માણ થયું છે, જેને આપણે રાજકીય પક્ષો તરીકે ચોક્કસ રીતે ગણવી શકીએ. લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર એની જે ભૂમિકા જે છે, એની કામગીરી જે છે, એને એક નિર્ણાયક તરીકે આપણે ગણી શકીએ, એને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. લોકતંત્રની અંદર એક પાયાના નિર્ણાયક ભૂમિકામાં આપણે ચોક્કસ રાજકીય પક્ષોને આપણે વર્ણવી શકીએ છીએ કે જે રાષ્ટ્રીય વ્યવસ્થા તંત્રની હોય કે સરકારની હોય કે રાષ્ટ્રના નિર્માણની કામગીરીમાં એક ચોક્કસ ભૂમિકા, એના વિકાસને વેગ આપનારું એક ચોક્કસ નિર્ણાયક પરિબળ તરીકે આપણે રાજકીય પક્ષોને અવગણી શકીએ, એને આપણે સ્વીકારી શકીએ. તો આ ટોપિક હતો રાજકીય પક્ષોના અનુસંધાનમાં. હું આશા રાખું છું કે કંઈક અંશે આપને આ ટોપિકમાં કંઈક સમજ આવી હશે. આ સાથે હું આ ટોપિકને અહીંયા વિરમું છું. જય ભારત, જય હિન્દ. स्वाध्यायः